અત્યારે વિસર્જનની ચૂંટણીની જાહેરાત થઈ છે, પણ એમાં અત્યારે ગોપાલ ઇટાલિયાને ઉભા રહેવાના છે. પણ અત્યારે હારે કોંગ્રેસ વાળાએ કદું કાઢ્યું છે કે કોંગ્રેસ વાળા એમ કહે છે કે અમારે ઉમેદવાર ચૂંટણી લડશે, પણ કોંગ્રેસ વાળાની ઉમેદવાર છે ચા અત્યારે. અને કોંગ્રેસ વાળા અત્યાર સુધીમાં કોંગ્રેસ તો જાગી જ નથી. પરિવર્તિત હું જોતો હોઉં કે કોંગ્રેસના સંસદ સભ્યો તો જો વેચી જતા હોય અને અત્યારે એમ કહેતા હોય કે અમારો ઉમેદવાર રડશે, તમારો ઉમેદવાર ચા રડવાનો છે. અને કોંગ્રેસ વાળા એક પણ ઉમેદવારને હાચવી રાખે. અને કોંગ્રેસને તમામ ખેડૂતને કહું છું કે કોંગ્રેસને પણ મત તમે દેતા નહીં, ભાજપને મત દેતા નહીં. ગોપાલભાઈને તમે જીતાડો ને ગોપાલભાઈ તમારો અવાજ બની આવવાના છે. એટલે ગોપાલભાઈ સિવાય કોઈ પણ મત દેવાનું વિચારતા નહીં. તમને લોલીપોક આપે, તમને પ્રેશર કરે, દબાણ કરે તો બધી હાયા રાખવાની, પણ મત ગોપાલ ઇટાલિયાને દેવાના છે. અને ખેડૂતનો નેતા છે અને ખેડૂતનો અવાજ થઈને જ આવવાનો છે અને આવવાનો જીતવાનો છે. એટલે કોંગ્રેસ વાળાના ભરમામાં કોઈ આવતા નહીં. અને કોંગ્રેસ વાળાને અત્યારે નાનું મગજ છે ને હેમરેજ ડેમેજ થઈ ગયેલું છે. એટલે કોઈ ખેડૂતની એના ભરમામાં આવતા જ નહીં અને ભાજપમાં પણ આવતા નહીં. કારણ ઇકો ઝોન ફેંકી દીધું છે તો અત્યાર સુધી બધા જ્યાતા ચા. એટલે ખેડૂતની કોઈ વેદના જાણતું નથી અને ગોપાલ એક જ જાણે છે. એટલે તમામ ખેડૂત ભાઈને વિનંતી કરીને કહું છું કે ગોપાલભાઈને મત આપીને જંગી મતથી વિજય બનાવો. તમારો અવાજ ઉઠાવશે અહીંયા.